મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને આપણે આવી ગયા વાડીએ ને દેવાનસિંહ પપ્પા તો વહેલા જ આવી ગયા। આપણે બેલાની ગાડી આવી ગઈ છે અત્યારમાં, એટલે આપણે ગાડી તો બે લેવાની હતી બેલાની, પણ એક ગાડી આવી ગઈ છે એટલે 1000 પાણા આવ્યા છે, હજી 1000 પછી આવશે, પણ અત્યારે તો કામ તો આપણે ચાલુ થાય એટલે એટલા તો આવી ગયા છે। હવે ગાડી આપણે અહીંયા આવશે કે નહીં એ જોવાનું છે। ગાડી હવે આમાં વરીને અંદર આવશે કે નહીં, કારણ કે આ ગાડી હોય 18 ટાયર વાળી, એટલે આમ વારવા ગયા છે પછી ખબર પડે। આપણા લગ્ન થયા ને ત્યારે એક નાની એમથી ઝૂંપડી હતી, એમાંય ખાલી માણસો જ રહી હકી, આપણે વરસાદ આવ્યો હોય તો ઊભી ન હકી એવી જગ્યા હતી, અને બહુ મહેનત કરવી પડી। અને ખાસ તો મહેનત અમારા બાએ કરી છે, કારણ કે આ જમીન રાખી દીધી, તો જમીન ન હોત તો અમે શું મહેનત કરત નહીં? તો હોય કઈક તમારી પાસે તો એમાં મહેનત કરો, બાકી કઈ હોય જ નહીં તો તમે શું મહેનત કરો? કઈ મજૂરી કરે તો કઈ ભેગું ન થાય, પણ તમારી પાસે કઈક સાધન હોય કમાવાનું તો ફેર પડે। એટલે પછી આપણી પાસે તો જમીન એમને આપને દીધી હતી, હવે જે કરી અમે મહેનતથી કરી, અને સપના તો આપણા બહુ ઊંચા જ છે। હજી આ બની જાય ને એટલે દેવાનસિંહ પપ્પાને કહેવાનું છે કે હિંચકો લઈ આવજે, એ તો મારું પહેલેથી સપનું છે કે હું એના પપ્પાએ વાડીએ બધું કમ્પ્લીટ થઈ જાય તો હિંચકવાનું એમ, એટલે આ થઈ જાય ને પછી હિંચકો લેવાય ને કે આમાં તો હિંચકોય લાજે, સમય સારું લાગે। હા બધું એવું હોય ને, વાડીએ કઈ ઠેકાણું ન હોય, સીધે હિંચકી તો હિંચકવું ન હોરવે એમ, એટલે સેટિંગ થઈ જાય બધું, અને ધીમે ધીમે થાય, અને મહેનત કરી તો થાય, એ તો પાક કુદરતને દેવું જ પડે, પણ હાર નહીં માનવાની, મહેનત તો કરતી જ, કામ કરી તો થાય। પાછું બેઠા બેઠા કાંઈ મળતું નથી કોઈને આ દુનિયામાં, બેઠા બેઠા તો જોવાનું ઓણે એટલો સંઘર્ષ કર્યો, ઓણે એટલો સંઘર્ષ કર્યો, આપણે મહેનત કરીને તો આપણે કરી જ હકી એમ। જો આપણે મકાનનું કામ વીખી તો નાખ્યું હતું, પણ હવે ધીમે ધીમે આપણે તૈયારી કરવી જો હે, બેલા મગાવશું, રેતી મગાવશું, સિમેન્ટ મગાવશું, પછી કડિયા આવશે ને કામ ચાલુ થાય। એટલે આપણે આજ જો બેલાની ગાડી આવી ગઈ છે, 1000 પાણાની આવી, અને અત્યારે ઠલવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે થોડીક મુસીબત રહી કે ગાડી અંદર ન આવી શકી, એટલે આપણે અહીંયા બાજુમાં પડખે ઠલવવી પડી, નકર આપણે ખેતર ખાલી જ રાખ્યું છે આટલું કે સિમેન્ટ ને રેતી ને બેલા ને બધું એક બાજુ સાઈડમાં ખડકી શકી, એટલે તેમ છતાં અહીંયા ખડકવા પડ્યા આપણે। એટલે જો હવે ખડકવાનું ચાલુ થઈ ગયું છે, લગભગ મને એમ છે બપોર થઈ જાય ઠલવી લે ને તા, કારણ કે 1000 પાણા છે અને બે ભાઈઓ ઠલવે એટલે એમ તો વારી લાગે ને। પાણા દેવાનસિંહ પપ્પા નબળો ન ગમે, પૈસા વધુ દેવાના પણ પાણો હારો જ લેવાનો એમ, અમે બધે જો આપણે હારા જ પાણા વાપરેલા છે। આ પાણા છે ને એ આપણે રાણપરના છે પાસ્તર બાજુ, અને આ પાણા છે ને એ પૈડવા બાજુના છે, પ્રાહલાન ખાગહરીન પૈડવા ની બાજુના, અને રાણપરનો પાણો અને પોરબંદરનો પાણો અને ભાણો અને ખાજલી પોરબંદરની વખણાય, એમાં હું આવી જાઉં, હું પોરબંદરનો ભાણેજ, પોરબંદરનો પાણો અને પોરબંદરની ખાજલી વખણાય, અને રાણપર ને પાસ્તરનો પાણો વખણાય, એના જેવો તો ક્યાંય નીકળે જ નહીં એમ, પોરબંદર ને પાસ્તર જેવો તો। બાકી આ સારો છે, વાંધો નથી, પણ તો આના જેવી મજબૂત ને આના જેવી કડ નંબરે એમ એની। આ પાણા લીધા ને ઈ દેવાનસિંહ પપ્પા ની રૂબરૂ ખાઈને જઈને જોઈને લીધા છે, કોઈની વિશ્વાસે નહીં, આ કામ આપણે ઘડીએ નથી થતું કે પાછા બેલા હારા વાપરશું એમ, આ એકવાર કરવાનું એટલે વસ્તુ બધી હારી જ વાપરવાનું, એક વર્ષથી મોડું કરવાનું કામ પણ હારી, એમ તો આ પાણા મજબૂત છે। બેલા ઉપર બેલું આપણે બેલા ઉપર બેલું ઘા કરાયું ઈ ગાડી ઉપરથી, તોય પાણોમાં ક્યાંય કટકો ન થયો, એટલે મજબૂત છે। અને એમ તો પાણો છે સેજ ક્યાંક કટ તો ક્યાંક ભાંગતી હોય, કારણ કે હાવ તો એવું તો ન કે કદી ભાંગે જ નહીં। દેવાનસિંહ પપ્પા આકે છે ચણામાં હાથી, જે આપણે પીરા ચણા વાવ્યા એમાં, પણ એને કડી આવ્યા ને એમાં ઈ ખોટી થઈ ગયા, એટલે હાથી રાખ્યું બંધ। હવે તો 2-3 ઉથલ જ બાકી છે, હમણાં હાલી જાય। અને આમે તે આપણે આ ચણામાં તો ખડ બહુ છે જ નહીં, ક્યાંક ક્યાંક જો ઝીણો ઝીણો બિયારો છે ને ઈ પડી જાય, એટલે આ ચણા તો એમ થાય નીંદવા જ નહીં જોઈએ, હાવ ચોખ્ખા। અત્યારે તો ચણાની રોનક એકદમ સરસ દેખાય છે, ઠંડી 2 દિવસથી દેખાય છે ને, આપણે દેવાંશે ચડી ગયું ટ્રેક્ટર આખું।
જો આપણે ચણા તો ઉગીને કમ્પ્લીટ થઈ ગયા, કાંઈ ઘટે નહીં એવા, અને વૈધય હારી છે, એકદમ મોટા થઈ ગયા, કારણ કે હાથી હાલે એવા. નકર નાના નાના હોય તો હાથી હાંકવાની મજા ન આવે. પણ આ તો આપણે આજ હાથી આખાઈમાં હાંકી નાખ્યું. હવે અત્યારે હાઈના 5:45 વાગવા આવ્યા, અને ઉથલ આપણે 2 બાકી રહી છે. પણ હાથી હાંકવાની બહુ મજા આવે, કારણ કે કુણી પાંચ છે એટલે ઢેફલિયું નથી પડતી, અને એકદમ ખડ બધું ડટાઈ જાય છે. જા ભાઈ ની મજા આવે બેઠા બેઠા. ટ્રેક્ટરમાં મજા આવી. એટલે આપણે જે ખડમાં તો રાયડો જ ઉગ્યો જાજો, બીજું ખડ નથી. એટલે પાસે જે આ ધૂળ પડે એટલે રાયડો ડટાતો જાય છે ને. સાઈડમાં આપણે આગળ બલુનિયા પૂરી દીધા છે, અને વાહે છે બેલી. એટલે સાઈડમાં બલુનિયા હાલે અને વાહે બેલી હાલે, એટલે એ સાઈડમાં ધૂળ નાખી જાય છે. એટલે કમ્પ્લીટ થતું જાય છે. ને એક રીએ છે પારો, એટલે આપણે પારો આજુ ખલે ભેગા બલુનિયા નથી રાખ્યા. અને અલગ અલગ પ્રકારના અલગ અલગ હાથી ઘણા એરિયામાં હાલતા હોય. ઘણા એરિયામાં ઓલી ડીશું હાકે કે સાઈડમાં ડીશ હાલે જાય, નવો પારો થતો જાય. પણ આપણે એવું નથી કર્યું. આપણે કાલ કે પરમદી 2 દિવસ પછી પારે પારે ઘાય હાકી નાખશું. એટલે 2 હાથી જાહે ને 2 હાથી આવે એટલે એક ઉથલમાં 4 પારા લેવાઈ જાહે. હવે કાલ જો મેળ આવશે તો ભલે, નકર 2 દિવસ પછી. પણ એક ઉથલ કાલ મારશું આપણે, કેવું ખેલું થાય છે. જો કાલ હાલશે તો કાલ નાખશું, નકર એક દી જાળવી નાખશું. પણ અત્યારે આપણું કામ કમ્પ્લીટ થાય, કાંઈ ઘટે નહીં. એવું ખડ બધું ડટાતું જાય છે. આ ચણાને જોઈને કંઈક નીરજ છે કે આમાં ખડ તો નથી. હા ખડ, ઓમાં તો એવું ખડ હતું. ખડ તો આમાં એવું જ છે, જોઈએ એના જેવું નથી. ભાઈ આ ટાણે હાથી હાલી ગયું છે. ઝીણું ઝીણું આમાંય ઘણું છે, પણ ડટાઈ જાય છે એટલે ખબર નથી પડતી. હા, એમાં આપણે દવાની હિસાબે પાટે સડી ગયા, કારણ કે દવા સાઈટીને આપણે એમાં તું ખડ બરી જાય. અને 10 દિવસ વહી ગયા એટલે મોટું થઈ ગયું. બાકી જે આ ખડ છે આપણે હવે અત્યારે 2 દી પછી આ નીંદવાનું ચાલુ કરશું ને, એટલે આ પરબરું નીંદાઈ જાય. કે તમારે હાથમાં લેવું ન પડે, આમ દાંતેણી અડાઈ જાવ ને, 2 પાંદડે ચોખ્ખું થઈ જાય એટલે ઉકલે ખરું એમ. અને ઓલું 2 હાથનો ઉપયોગ કરવો પડે, એક અહીંથી સૈણા ઝાલવા ને એક અહીંથી આમ લેવું. અને આ તો હે દાંતેણી અડાઈરા ભેગું પરબરું ચોખ્ખું. એ હાલો દેવાંશ, હાલો. મજા આવે ને ટ્રેક્ટર રાખવાનું. જા દેવાંશ ને જો મજા આવે. જો તો અત્યારે તો એને એમ થતું હોય છે કે હું જ હાકું છું એમ. કોણ હાકે ટ્રેક્ટર? કોણ હાકે? કારીગર બહુ. આપણે આવી ગયા વાડીએ, પણ મારી ને દેવાંશની બેયની તબિયત બરાબર નથી. શરદી, ઉધરસ ને તાવ. એટલે ઘરનું કામ તો માંડ ધીમે ધીમે ઈ બાને મદદ કરાવું છું, બધું કામ થતું નથી. નકર વાડીએ આપણે ચણા નીંદવાના પડ્યા છે, પણ હવે આપણે સારું થાય ને ત્યારે થાય, ત્યાં લગન નો મેળ આવે. એટલે ઘરે મને હક નો થાય. વાડીએ માણસો કામ કરતા હોય એટલે કામ કરવું હોય ને. આજે ઠંડી દેખાણી છે એમ. મેં આખો દિવસ કોટ નથી કાઢ્યો. ઉધરસ તો એવી આવે કે આપણે આરામ કરવો હોય તો આરામ તો થાય નહીં, ખાલી ખાટલે એમને બેહવાનું એવું છે. ઉધરસનું એવું જ હોય, તમે હું અને એટલે ઉધરસ ઉપડે. પણ વાતાવરણ સુધરશે ને એટલે આ બધી જે મંદવાડ છે ને એ બધો વયો જાય. વાતાવરણને કારણે જ છે. ચોમાસું, ઉનાળું, શિયાળું 3 ઋતુ ભેરી છે અત્યારે. વરસાદે આવી ગયો, બપોર વચ્ચે તડકો ને હવાર હાઈ ઠાર. આવા જ કામ કરવા હોય વાડી આવે ને એટલે. નહીં તો એને કીધું કે વાડીએ આવવું હોય તો સ્વેટર ને ટોપી પહેરીને આવવું હોય તો જ આવવાનું, નકર વાડીએ લઈ આવવો જ નથી. નકર ભાઈ પહેરતો જ નથી કાંઈ. ઈ ખાતી છે રાધા. રાધા પાસે જ આવી જઈ પરબારો. તાર પપ્પા નું બીવે કઈ? એમ ન કરે, એ ધરાઈ ગયેલી, એને કઈ જરૂર નથી. ગાય માતા કહેવાય, મરાય અને પગે લગાય. ગાય ને શું કહેવાય?
હે દેવાંશ કે શ્લોક બોલવાનો હરખો નથી બોલતો હરખો બોલ એમ નહીં એ પહેલેથી બોલ હરખો એમ ન બોલ હરખું મોઢું રાખીને બોલ હરખું નથી બોલતો એકલા કડકોટો એનો મૂળ હોય ને ત્યારે બોલે સવારમાં ઉઠીને બોલે ઈ. બા બોલાવે ને એટલે પછી ઓલો એલા આવડે હે ઓલો ઓમ ભૂર્ભુવ સ્વર આ ભાઈ કરવાનો જો એમાં બધા શ્લોક આવી જાય ગાયો માટે પ્રેમ હોય ને એટલે એના હાથ બગડે તો એની બીક નથી જો 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 આપણે ગાયું બાંધવી છે ને વાડીએ જાજી બધી હાલ લે કાનુડાની છે એમ જાજી એલા સ્વેટર પલાડ નાખશો પણ કાનુડા કાનુડાને જેમ બાંધવી કાનુડો ગાયું બાંધતો ખબર તને કઈ કે દે તા મારો કાનુડો ગાયું જ બાંધશે કા જો જોયું આવી વાહ એને નો ગમે જો તું રહી હું ઓલ બનાવો છે કે બરોબર આપણે દેવાસભાઈ કે ને મોલ બનાવવો છે ને એટલે અહીંયા કડિયા આવ્યા હતા પાયા સાપી ગયા છે આપણે 15 બાય 30 નો વોલ છે અને અહીંયા આવશે આપણે બાથરૂમ ને સંડાસ એટલે અહીંયા બે આવી જાય ને એના બાયના અલગ અલગ હે ને આમ અલગ હા બાથરૂમ આ ટોયલેટ અને એના બાયના આવી જાય અહીં વોલમાં અંદર અહીંથી અંદર વોલ આવી જાય આ બાજુ સીડી આવી જાય અહીંયા અહીંથી એટલે પછી અંદર જો રાખવા હોય બાયણા તોય ભલે અને બાયણે રાખવા હોય તે ના બાયણા અંદર જ રાખવા છે આપણે માણસો માટે એક હાટ એવું લાગે તો અલગ બાથરૂમ કરી દેજો પણ આ બાથરૂમ તો પેક જ એમ એટલે અહીંયા આપણે જો વોલનો હવે રેતી આવી જાય એટલે કામ ચાલુ કરવાનું પહેલાં તો આજ સવારે આવી ગયા અને કે રેતી મકવી લ્યો મેન પ્રશ્ન રેતીનો અત્યારે રેતી ક્યાંય નથી મળતી જે આવે છે ને એ ધૂળવાળી આવે છે એટલે આપણે ભાદરની રેતી મગવવી છે કારણ કે ચણતરમાં એ જ ઉપયોગ કરવો જોઈએ ઓલી તો ધૂળવાળી આવે ને ધૂળવાળીથી કંઈ ચણતર કરાય નહીં એમાં કંઈ જોઈએ એવું કામ થાય નહીં બગડે એટલે આપણે હવે કાલ રૂબરૂ કાલ કે પરમદી નવરા થાય એટલે રેતી જોવા જ આવી જોઈએ નકર અહીંયા આવે ને તઈ ખબર પડે ભીની હોય ને એટલે અસલ દેખાય પણ હુકાઈને તઈ ખબર પડે કે આમાં તો નાવકો કાપ જ છે એટલે રેતી જોવા જ આવી જો પછી લેવી છે એટલે કાલ બપોર પછી કે પરમદી સવારે રેતી જોઈ આવીને પછી ઓર્ડર દેતા આવે એટલે રેતી આવી જાય એટલે કામ ચાલુ થઈ જાય પાયા કાલ ભરશો પાયા જીસીબી વાળાને કહી દેવું હવે કાલ પરમદી ગમે તે બે દીમાં થઈ જાય હવે ચાલુ થાય ઈ પાકું થઈ જાય. આયદ્રું છે ને ઈ આ બનશે ને પછી આનો દેખાવ આવશે ને એકદમ મોટું થાય અને આમાં એવું થાય છે કે અમારે બાપુજી એક અમે એક ને અમારે દેવાંશે એક એટલે અમારા પૂરતી તો આ બહુ થઈ ગયા છે સગવડ મોટામાં મોટી નહીં પછી દેવાંશને 50 વર્ષ આમાં કાંઈ કરવું ન પડે આ મકાન બને ને એની ઓછામાં ઓછા 50 વર્ષ 60 વર્ષની આયુષ્ય તો ખરી એટલે પછી કાંઈ ન થાય રેતી હારી વાપરીને ખીલા હારી વાપરીને એટલે એને વાંધો ના આવે અને દેવાંશને લગભગ કાંઈ કરવું નહીં પડે એવું અંદાજ છે આપણો એવું કરી દેવું એવું